એની ચેસીસ તૂટી ગઈ છે. જો ચેસીસ તૂટી ગઈ છે એટલે ગેરેજમાં મેકવાની, એટલા માટે આપણે બાબરા જાવી મિત્રો. રામ રામ બધા મિત્રોને સ્વાગત છે બધા મિત્રોનું આપણા નવા વ્લોગમાં. મિત્રો આજે આપણે વાડી આવ્યા છે, દરરોજ આપણે વાડી ધોવી મિત્રો. આજે આપણે પાડી હાટું ખીલો નાખવાનો છે મિત્રો, એને ખીલો કાઢ નાખ્યો છે. આપણે ખીલો લેવા અહીંયા આવી ગયા છે પડામાં, અહીં પડ્યો છે. હાલો આપણે કિલો લઈને કિલો ખોડી દેવી. ચાલો મિત્રો આપણા વ્લોગમાં છેલ્લે લગન જોડાઈ રહી ગયો. અહીંયા મિત્રો એક કિલો પડ્યો છે, જુઓ આ લઈ જઈએ આપણે. આ કિલો છે, આ હાલ છે તો આપણે ખોડી દેવી મિત્રો આ કિલો. ચાલો મિત્રો આપણે અહીંયા કિલો ખોડવી છે, હું તમને બતાવું. જુઓ અહીં કિલો ખોડવી છે, આ કિલો છે. અહીંયા આપણે પાડી બાંધી છે, જુઓ એ તો અત્યારે મૂળ જ્યારે બાંધી છે. આમાં આવ્યું છે અંદર મૂળિયું મિત્રો, બતાવું તમને. જો અંદર મૂળિયું આવ્યું છે, મૂળિયું આપણે તોડવી છે, તૂટે તો સારું છે. અને મિત્રો જો આપણે કાડો ખોદી નાખ્યો છે અને કિલો ખોડવી છે. અહીંયા પાણકા પડે, પાણકા નાખી આ જોઈડ છે, તરીબી દેવી હાલો કિલો. મિત્રો આપણે ખીલા બીલા બધા ખોડી દીધા છે, 2 કિલા ખોડી દીધા છે વાડીએ. અને હવે આપણે અહીંયા વ્યાવ્યા છે, આપણે શેણા કાઢ્યા હતા એનું ભૂકું છે, ભૂકું ભરવાનું છે અને આપણે વાડીએ નાખવાનું છે ઢોર હાટું. એટલે આપણે વાડીએ આપણે ઓલું ઓવડી છે એમાં ભરવાનું છે. તો ચાલો મિત્રો અત્યારે સનેડામાં ભરવા મળવી. The next day. રામ રામ બધા મિત્રોને બીજા દિવસના બ્લોગમાં સ્વાગત છે બધા મિત્રોનું. કાલે મિત્રો આપણે બ્લોગ તાજો નહોતો બનાવ્યો એટલે આપણે આજે બીજા દિવસનો પાછો બ્લોગ શરૂ કરી દીધો મિત્રો. આજે આવી છે બાબરા, બરવાળા પૂજી ગયા છે મિત્રો. જો આપણે 2 વ્હીલ લઈને આવી છે, બરવાળા પૂજી ગયા છે આપણે મિત્રો. બાબરા દાદા વચમાં રોડનું કામ શરૂ છે, રોડ બને છે નવો બાબરા. એક સાઈડનો રોડ બને છે મિત્રો, બને છે પછી આ બાજુનો બનશે. આપણે દાદા વચ્ચે રોડનું કામ શરૂ છે. તો આપણે મિત્રો બાબરા એટલા માટે જ આવી છે કે આપણે આ ગાડી છે, આ ભાઈબંધની ગાડી છે, એની ચેસીસ તૂટી ગઈ છે. જો બતાવું, ચેસીસ તૂટી ગઈ. જો આખી હલે જો આખી ગાડી હલે. જો ચેસીસ તૂટી ગઈ છે એટલે ગેરેજમાં મેકવાની, એટલા માટે આપણે બાબરા જાવી મિત્રો. ચાલો કન્ટિન્યુ. આપણને પછી ગૌધન સામું મળી ગયું. જોવો મિત્રો કે ગાયો સામે મળે સુકૂન કહેવાય, બધા એમ કહેતા હોય. આ મિત્રો ગામમાં જ જોવા મળે આવો નજારો તમને. મિત્રો આપણે બાબરેથી પાછા વ્યાવ્યા છીએ અને આપણે પાછા વાડીઓ પગી ગયા છે. જુઓ તમે, આપણે મિત્રો ટ્રેક્ટર આવ્યું હતું, આપણે અહીંયા ધાણા વાવ્યા હતા, અહીંયાના પાળા બધા ફોડી નાખ્યા છે. ટ્રેક્ટર આવ્યું હતું, આ શેણા વાવ્યા હતા, એ શેણાના પણ બધા પાળા ફોડી નાખ્યા છે. હવે આમાં ખેડ કરવાની છે મિત્રો, એટલે દાંતીને એવું મારવાનું થાય. હવે પાળા બધા ફોળાઈ ગયા છે. આપણે બાબરે ગયા હતા ત્યારે ટ્રેક્ટર આવ્યું હતું મિત્રો. આપણે જે કાલે ઓલું ભૂકું ભર્યું હતું, શેણાનું ભૂકું આપણે ભરતા હતા, એ અહીંયા જુઓ આપણે બધું ભેગું કરીને નાખી દીધું છે. શેણાડોના ગાડા હારીને અહીંયા ભેગું કરી નાખ્યું છે. આખી ઓવડી ભરી દીધી છે, ભરાઈ ગઈ છે આખી ઓવડી મિત્રો. અને આ બાજુ આપણા ઢોર ત્રણે બેઠા છે. આપણે વાડી આવી ગયા છે મિત્રો. અત્યારે મિત્રો આપણે શેણાડામાં ઓલા પણ એવડા ભરવાના છે એટલા સેટે, એટલે આપણે શેણાડો અહીંયા લઈ ગયા છે. પણ શેણાડાનું ગાડાનું પાટિયું આપણે અહીંયા પડ્યું હતું, એટલે આપણે પાટિયું લેવા આવ્યા છીએ અને એક સલાખો લઈ જવાનો છે. તો આપણે આ લઈને ત્યાં જાવી મિત્રો. શું કહેશો? કહેતો ફરીથી એકવાર. કયું તો થાય? બોલ, શું લેવા આવ્યા? શું લેવા આવ્યા? આપણી ગાડી પણ આવી ગઈ છે અને ચાલો આવડે આ પાટિયું એટલા સેટે પોગાડી દેવી. અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવી. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવી દેજો. અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.